બોલો શ્રી અમૃત બાપાના મેલડી માતની જય. અમૃત બાપાની જય. હે માડી, હું ગાંધીનગરથી આવું છું. મારું નામ જગદીશભાઈ ગણપતભાઈ પટેલ, ગાંધીનગરથી આવું છું. મારા દીકરાને એની કંપનીવાળાએ કેસ કરી 4.5 કરોડ રૂપિયાનો આરોપ મૂકી અને કસ્ટડીમાં નાખી દીધેલો. અને ઘણા બધાને મેં પૂછ્યું, વકીલની સલાહ લીધી, તો કે 8 જેટલા એની ઉપર ગુના દાખલ કર્યા. એટલે બધા જ એમ કહેતા હતા કે આને હવે જામીન મળવા બહુ મુશ્કેલ છે. તો અમને તમારો જૂનો હરિભક્ત છે સુરતનો સંજય, એના પપ્પા ગુણવંત કાકા, મારા કાકા થાય દૂર, એમને ખબર પડી એટલે એમણે અમને જાણ કરી કે જો બેટા, તમને જો વિશ્વાસને ભરોસો પડતો હોય તો આ દુનિયાની માથે, આ ધરતી ઉપર સાક્ષાત માતાજી બિરાજમાન છે. તમને વિડીયો અને એડ્રેસ મોકલું છું, તમે ત્યાં જાઓ અને તમે એની જાણ થશે અને ઓળખાણ થશે. તો એ સિવાય બીજું કોઈ મને દેખાતું નથી આ દુનિયામાં તમારી કોઈ મદદ કરે. અને મારી જિંદગીની જે કહેવાય પૂંજી, મારો એકને એક છોકરો મારી તમે પાછો લાયા 4.5 કરોડ. અને હે આરોપ હતો, કંપનીવાળાએ કર્યો હતો. એટલે અંદર જ હતો, એ છૂટે એમ જ નહોતો, જામીન જ થાય એમ નહોતું. કલમો એવી લગાડી છે, હાઈકોર્ટમાં કેસ હતો, કલમો એવી લગાડી છે 8 જાતની કે એ છૂટે જ નહીં, બહાર જ ના આવે, જામીન ન થાય ને એવી. આજીવન કેદ થાય એવી કલમ હતી બધી. અને હા, આજીવન કેદ થાય એવી કલમ હતી, નોન બેલેબલ હતી, પ્લસ સાયબરની પણ કલમ લગાડેલી હતી. અને પછી ભગવાન માતાજીની દયા, હું તો અંદર તો મને ખબર નહોતી. મારા ફાધરે કીધું કે અમૃત બાપાના મેલડીનું નામ લેજે, જ્યાં સુધી યાદ રહે ત્યાં સુધી. એટલે 24 કલાક, મતલબ જ્યાં સુધી જાગતો હતો ત્યાં સુધી આખો દિવસ રટણ કરતો હતો. અને ઘણા બધા કેસીસમાં જોયા કે રિજેક્ટ થતા હતા. બીજા ઘણા બધા એવા છે જેમના હજુ નથી થયેલા. અને ઘણા બધા એવા છે કે એમની પ્રોપર્ટીના પેપર્સ પણ મુકાઈ દીધા છે, પ્લસ પૈસા ભરવાના આવે છે ને ત્યારે થાય છે. અને ઘણા બધા એવા છે જેમના હજુ નથી થયેલા, 1 વર્ષથી છે, 2 વર્ષથી છે. મેં જોયેલા છે 24 મહિનાથી અંદર લોકો, મારા કરતાં ઓછા કેસમાં. તો આપણે શું કરવું જોઈએ? ભક્તિ યાદ રહેશે, હવે કોઈ દિવસ ભૂલાશે નહીં. કુળદેવીની તમારી કોઈ દિવસ ભક્તિ નહીં ભૂલાય.